ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 9 ની અંદર ઇંગ્લિશ વિષય નવમાના ઇંગ્લિશમાં મિત્રો આપણે રીડ નંબર 7 કરી રહ્યા છીએ, જેનું નામ છે ટોટો એન્ડ રઘુ. ટોટો એન્ડ રઘુની આપણે ગઈકાલે જે ચર્ચા કરી હતી એનાથી આજે આગળ એક વાર્તા આવી છે કે સસલું છે એ બહુ ઝડપી હોય છે, દોડીને રેસ જીતી જાય છે. કાચબો છે એ પાણીમાં રેસ જીતી જાય છે. બંને ત્રીજી વાર રેસ કરે છે. પછી સમતાપની ભાવના એની અંદર જાગે છે અને બંને એક સાથે રેસ જીતે છે. તો અહીંયા it means that neither you or nor I can win any race alongside the rabbit. એનો અર્થ એ થયો કે ના તો તું ના તો હું એકલા કોઈ સ્પર્ધા જીતી શકીએ. સબસ્ક્રાઇબ કરજો. You are right, dear friend. તું સાચો છે પ્રિય દોસ્ત. I can never beat anyone in a race on the land. જમીન ઉપર હું સ્પર્ધામાં ક્યારેય કોઈને હરાવી નહીં શકું. But I can beat many others in water. પણ પાણીમાં હું ઘણા બધા બીજા હરીફોને હરાવી શકું છું. The wise rabbit says, એટલે કે સાવ સસ્તું બોલ્યું, in our forest we have both water and land. આપણા જંગલમાં તો પાણી અને જમીન બંને છે. And it is necessary to run through both of these. અને એ બંને પર દોડીને પાર કરવાના જરૂરી છે. The wise, yes, dear Raghu, let us run one more race. હા dear Raghu, ચાલો આપણે એક વધારે સ્પર્ધા યોજીએ. But now in a different way, the tortoise suggested. પણ આ વખતે ખૂબ જ જુદી રીતે કાચબાએ એવું સૂચન કર્યું. Both of them agreed to run in a final race. આખરી સ્પર્ધા યોજવા માટે બંને સહમત થઈ ગયા. They sat together and planned for the race. તેઓ એક સાથે બેઠા અને સ્પર્ધાનું આયોજન કર્યું. They selected a track which was very difficult. તેઓએ એવો રસ્તો પસંદ કર્યો જે ખૂબ કપરો હતો. It was very long and there were rivers and lakes on the way. તે ખૂબ લાંબો હતો અને રસ્તામાં નદીઓ અને તળાવ પણ આવતા હતા. They announced the date and invited all the animals to watch this final race. એમણે એક દિવસ જાહેર કર્યો અને આખરી સ્પર્ધા નિહાળવા બધા પ્રાણીઓને આમંત્રણ પાઠવ્યું. The animals were curious to find out the winner. વિજેતા કોણ છે તે માટે બધા જ પ્રાણીઓ ઉત્સુક હતા. They gathered along the track on that day. તે દિવસે આખા રસ્તે તેઓ ભેગા થઈ ગયા. જોયું મિત્રો, કોકની રેસ હોય એમાં આપણે બહુ મજા આવે. આપણે રેસ હોય તો આપણે કોઈ દિવસ માણસોને કઈ આવજો આપણે નાખી. ચલો, તો ફાઇનલ began. આખરી સ્પર્ધા શરૂ થઈ. For 1 kilometer it was all land. 1 કિલોમીટર સુધી તો બધી જમીન જ હતી. The rabbit ran that distance within 5 minutes. સસલાએ 5 મિનિટમાં અંતર દોડીને પૂરું કર્યું. Then came a lake. પછી એક આવ્યો તળાવ. So the rabbit took under a tree. પછી તળાવ આવ્યો તેથી સસલાએ એક ઝાડ નીચે રેસ્ટ કર્યો, એટલે કે આરામ કર્યો. The tortoise reached there after an hour. 1 કલાક પછી સસલું જ્યાં સૂતો તો ત્યાં કાચબો હોય છે. He went to the rabbit and woke him up. તેણે સસલા પાસે ગયો અને જગાડ્યો. They talked for a while. તેણે થોડા સમય વાતચીત કરી. The spectators could not understand what these rivals were doing. આ બંને હરીફ શું કરી રહ્યા છે તે દર્શકો સમજી રહ્યા ન હતા. Spectators, આપણે spectators કહીએ ને, spectators દર્શકો. But they showed that the rabbit jumped on the tortoise and stood in perfect balance. The tortoise swam across the lake. પણ તેમણે જોયું કે સસલાએ કાચબો
ઉપર કૂદકો માર્યો અને સંતુલન જાળવીને બેઠો. કાચબો તરીને તળાવની પેલી પર નીકળી ગયો. When they reached the land, the tortoise said to the rabbit. જેવા તે જમીન પર પહોંચ્યા, કાચબો સસલો પર સવાર થઈ ગયો. Then came a river. Now it was a rabbit's turn to sit on the tortoise bank. એના પછી હવે નદી આવી. કાચબાની પીઠ ઉપર સસલાને બેસવાનો વારો આવ્યો. Thus they helped each other all through the trek. આવી રીતે બંનેએ એકબીજાને આખા રસ્તે મદદ કરી. Both of them touched the winning line together. બંને એકસાથે વિજય રેખાનો સ્પર્શ કર્યો. They hugged each other. તેઓ એકબીજાને ભેટી પડ્યા. All the animals were confused. બધા પ્રાણી ગૂંચવાડામાં હતા. They did not clap for the winner. તેમણે વિજેતા માટે તાળીઓ પાડી જ નહીં. They had never seen such a race. તેમણે આવી સ્પર્ધા ક્યારેય જોઈ જ નહોતી. The rabbit and the tortoise turned to the crowd and said together. સસલો અને કાચબો ટોળા તરફ વળ્યા અને એકસાથે બોલ્યા. We have learned something new. અમે કંઈક નવું શીખ્યા છીએ. We want to give you a message. અમારે તમને એક સંદેશો પાઠવવો છે. Work as a team. સાથે રહીને કામ કરો. Use your strength in partnership. તમારા શક્તિના ઉપયોગની ભાગીદારી કરો. And you will always win the race. અને તમે હંમેશા સ્પર્ધા જીતી જ જશો. Now all the animals clapped and shouted with delight. હવે બધા પ્રાણીઓ છે તાળી પાડવા માંડ્યા અને આનંદથી કિલકારીઓ કરવા માંડ્યા. They said, તેઓ કહેવા માંડ્યા, Long live your friendship. You have taught us a precious lesson. તમારી મૈત્રી અમારો તો અમને એક અમૂલ્ય બોધપાઠ શીખવ્યો છે તમને. જોઈએ મિત્રો, આજે કેટલો સુંદર પાઠ કર્યો છે આપણે. તો આ પાઠ છે એ તમે જે આજે પૂરો કર્યો છે એ પાઠ તમારે તમારી રીડ 7 છે તે તમે તમારી નોટબુકની અંદર એકવાર લખી નાખશો. સમજાણો? નોટબુકની અંદર તમારે એકવાર આ પાઠ છે એ લખી નાખવાનો છે. આજે જેટલું કરાયું એટલું પણ લખવાનું છે. તો ચાલો મિત્રો, હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં